ગાંધીનગરમાં એસીબીએ સૌથી મોટી ટ્રેપ કરી છે। ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષકની કચેરીના ક્લાસ 1 નાયબ નિયામક અશ્વિન ચૌધરીની લાંચ લેવાના આરોપમાં એસીબીએ ધરપકડ કરી। લાંચ્યા અશ્વિન ચૌધરીની કારમાંથી 5.51 લાખની રોકડ અને સુરત અને ગાંધીનગરના મકાનમાંથી અંદાજિત 2.64 કરોડ એટલે કે 2 કરોડ 64 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે। અશ્વિન ચૌધરીની પૂછપરછમાં ગાંધીનગર અને સુરતના રહેણાંક મકાનમાંથી 1 કરોડ 76 લાખની રોકડ અને 88 લાખના સોના ચાંદીની લગડી, દાગીના અને સિક્કા સાથે રદ થયેલી 2000ની નોટના 2 બંડલ પણ એસીબીની ટીમે જપ્ત કર્યા છે। એસીબીની તપાસમાં ખુલાસો થયો કે લાંચિયો અધિકારી અશ્વિન ચૌધરી કંપનીઓની સોલાર પ્રોજેક્ટમાં સ્થળ અને નકશાની ચકાસણી કર્યા વગર જ એક જ અઠવાડિયામાં 100થી વધુ ફાઇલો મંજૂર કરી હતી। સરકારે 31 મે બાદ કેટલીક સસ્તી ચાઇનીઝ કંપનીની સોલાર પેનલ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેથી મોટી સંખ્યામાં અરજદારોએ સોલાર પ્લાન્ટની મંજૂરી માટે ફાઇલો મૂકી હતી। સસ્તી ચાઇનીઝ પેનલનો સોલાર પ્લાન્ટ નાખવાથી અરજદારોને કરોડોનો ફાયદો થતો હતો। અરજદારોના આ જ ફાયદાનો લાભ લેવા લાંચિયો અધિકારી અશ્વિન ચૌધરી ફાઇલ મંજૂર કરવા માટે ફાઇલ દીઠ 4 થી 5 લાખ રૂપિયાની લાંચ લેતો। એસીબીની તપાસમાં ખુલાસો થયો કે કંપની અને અરજદાર સાથે ડીલ પ્રમાણે લાંચ લેવામાં આવતી હતી। એસીબીએ લાંચિયા અધિકારી અશ્વિન ચૌધરીના બેંક ખાતાઓની, કુટુંબીજનોની મિલકતોની માહિતી અને તેના લોકરો અંગે માહિતી મેળવવામાં આવશે। એટલું જ નહીં, અગાઉ આ પ્રકારની જે ફાઇલો ક્લિયર કરી છે તે ફાઇલો મેળવીને કાર્યવાહી કરાશે। સાથે જ લાંચ આપનાર કંપની, અન્ય સ્ટાફ અને અન્ય કોઈ ખાનગી વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે।